Good evening, praise the Lord, hallelujah. સાધની સલામ. નાતાલના બીજા દિવસની સુંદર સાધને માટે પ્રભુની સ્તુતિ થાવ. ને જે તારો નહીં ને જુઓ, જે તારો પૂર્વમાં તેઓએ જોયો હતો તે તેઓની આગળ ચાલતો ગયો ને બાળક હતો તે સ્થળ ઉપર આવીને થંભ્યો. પ્રભુની સ્તુતિ કરીએ, આરાધના કરીએ. આપણા જીવનમાં આવા જીવતા ઈશ્વર દોરનાર છે. હાલેલુયા. તેઓ પવિત્ર આત્મા પિતા આપણને રોજ દોરવણી આપે છે, આપણી સંભાળ લે છે, આપણી કાળજી લે છે. હાલેલુયા. ત્રિએક પિતાની સ્તુતિ થાવ. થોડીક કડી વાત પણ કહેવા માંગીશ કે ખાલી ક્રિસમસ, નાતાલ, પ્રભુના જન્મ દિવસો મનાવવા પૂરતા નથી, પણ પ્રભુને આધીન પણ રહેવું બહુ જરૂરી છે. હાલેલુયા. એ જૂના કરારમાં પણ તેઓ કેટલા બધા દિવસો સુધી પર્વમાં આનંદ કરતા હતા. પ્રભુએ ક્યારે પણ આનંદ માટે, ખુશી માટે, મેજબાની માટે કદાચ ના નથી પાડેલી. આપણે જૂના કરારમાં તો જોઈએ છે, પણ વાલા મિત્રો, એ દરેક બાબત ઈશ્વરના ધોરણ પ્રમાણેની હોવી જોઈએ. કેમ કે આપણા ઈશ્વરની દ્રષ્ટિ સર્વત્ર જગ્યા ઉપર છે. થોડા વર્ષો પહેલા આપણે જાણીએ છીએ, ક્રિસમસ લગભગ પૂરી થઈ હતી અને એક હોટલમાં ડાન્સ પાર્ટી થઈ રહી હતી વિદેશની અંદર, અને સુનામી આવી અને બધું ખલાસ થઈ ગયું. કહેવાનો મતલબ એવો છે, પ્રભુનો માન્ય દિવસ ક્યારે આવશે આપણે જાણતા નથી, અને માટે આપણા આનંદ સાથે આપણી તૈયારીઓ પણ અજોડ હોવી જોઈએ. આપણું જીવન પણ પ્રભુને ગમતું, શોભતું હોવું જોઈએ. હાલેલુયા. હા, આપણું જીવન પ્રભુને ગમતું હોવું બહુ જરૂરી છે. જો એવું નથી તો હજી આપણે પ્રભુથી દૂર છે. અને હજી આજે અત્યારે આપણે પણ મારી અને તમારી પાસે એક સુંદર તક છે બદલાવાને માટે અને પ્રભુનું વચન કહેવાને માટે, આપવાને માટે, સ્વીકારવાને માટે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જે ઉપર પ્રશ્ન પૂછાશે એ બહુ જુદા છે. આપણે કેટલી સ્તુતિ આરાધના કરી, કેટલા સંદેશા આલ્યા, કેટલી જગ્યા પર આપણી હાજરી આપી, કે દાન આપ્યું, કે ઘણા એવા કામો કર્યા જે જગતની અંદર માનવંત છે. પણ પ્રભુ તો પૂછશે, બહુ નાનામાંથી ને તે કર્યું તે મને કર્યું બરાબર છે. મારા નામે તો કેટલા આત્મા જીતી લાવ્યો છે. તારું નામ જીવનના પુસ્તકમાં લખેલું છે. એના માટે પ્રભુ જ્યારે યહૂદીઓ જ્યારે એમની સાથે બધા ફરતા હતા, ઘણા બધા લોકો એમના લોકોને એ થોડાકને ટાંકીને કહે છે કે તમે મને પ્રભુ પ્રભુ કેમ કહો છો, પણ જે હું કહું છું એ તો તમે કરતા નથી. જો આપણે પણ પ્રભુ પ્રભુ કહીએ જ છે, પણ પ્રભુની ઈચ્છા પ્રમાણે કરીએ છીએ, એટલે બાપને મહિમા મળે, ફળ મળે, માટે આપણે ફળ આપીએ છીએ, તો કોઈ વાંધો નથી. પણ ખાલી પ્રભુ પ્રભુ જ છે તો એનો કોઈ મતલબ નથી. પ્રભુ એવું આપણને શીખવાડવા માંગે છે. કોઈ મેળા ટોળા નથી આ, પણ આ સનાતન સત્ય છે.
કે જો આપણા જીવનમાં ફળ નહીં લાગે તો મુશ્કેલી થશે. પ્રભુએ બહુ સુંદર લોકની લખેલી સુવાર્તામાં આપણે વાંચીએ છીએ, સુવાર્તાની અંદર, કે આ નકામું ઝાડ કેમ જગ્યા રોકે છે, એને કાઢી નાખ. એ દ્રષ્ટાંત આપણે વાંચીએ છીએ. પણ માળી કહે છે, શેઠ હજી એકાદ વર્ષ રહેવા દે, કોઈની આસપાસ ખોદું, પાણી નાખો, ખાતર નાખો, અને ત્યારબાદ પણ જો એને ફળ ન લાગે તો તમને ઠીક લાગે એમ કરજો. અને હું હંમેશા કહું છું કે આપણને દર વર્ષે એક સુંદર તક મળે છે, કેમ કે આપણે નવા કરારમાં જીવન જીવી રહ્યા છે, કૃપાના દિવસોમાં આપણે જીવન જીવી રહ્યા છે. જાણે કે દર વર્ષના અંતે આપણામાં આત્મિક ખાતર નાખવામાં આવે છે, આત્મિક પાણી આપવામાં આવે છે, આત્મિક માવજત કરવામાં આવે છે કે આપણે બીજા વર્ષે ફળ આપનારા બનીએ. બહુ ઇમોશનલ અને બહુ દુઃખદાયક અને બહુ વિચારશીલ માગી લે એવી આ વાત છે, બહુ સમજણ માગી લે એવી વાત છે. જો આપણે પોતે ઝાડ હોય અને આપણને તક મળી હોય, ઘણી વાર નોકરીમાં કહેવામાં આવે છે નહીં કે આ તમને છેલ્લી તક છે, હવે જો તમારી ભૂલો થશે તો એમાં તમારી સર્વિસીસ ટર્મિનેટ કરીશું. અને ખરેખર વાલા મિત્રો, આપણા ઈશ્વર બહુ દયાળુ છે. કદાચ જગતની નોકરીમાં જે તે ઉપરીઓ આપણા પર દયા રાખે કે ન રાખે, માલિકો દયા રાખે કે ન રાખે, શેઠો દયા રાખે કે ન રાખે, પણ પ્રભુ ઈસુ જરૂરથી આપણા પર દયા રાખે છે, આપણી સંભાળ લે છે, આપણી કાળજી લે છે, આપણને રસ્તો બતાવે છે, આપણને માફ કરે છે. હજી તો બોલીએ પહેલા પ્રભુ કહી દે છે, જા હવેથી પાપ કરતો ના, પાપ કરતી ના. આપણા માટે મધ્યસ્થતા તેઓ પિતાની આગળ કરે છે. અને 2026ની તરફ આપણે જઈ રહ્યા છે, ત્યારે આપણે જીવનમાં ફળ આપનારા બનીએ. કેવળ જગત પ્રમાણે કે જગતની દ્રષ્ટિ પ્રમાણેના નહીં, પણ ઈશ્વરની દ્રષ્ટિ પ્રમાણેના પણ બનીએ. ચોક્કસ આપણે બધા મનુષ્ય છે, કોઈ સંપૂર્ણ નથી, પણ આપણે પ્રયત્નો તો કરવાના છે અને સંપૂર્ણ કરવાનું કામ ઈશ્વરનું છે. આપણે પ્રયત્ન કરીશું, પ્રભુ આપણને સંપૂર્ણ કરશે, કેમ કે ઈશ્વર એકલા જ સંપૂર્ણ છે, માણસ જાત નહીં. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્રો, જે પ્રભુ, જે ઈશ્વર, જે કૃપાળુ દયાળુ પ્રભુ જેમના પર તમારો અને મારો વિશ્વાસ છે, એમના હાથમાં આજે પણ આપણા માટે બધું છે. આપણી પાસે, આપણી માટે સર્વશ્રેષ્ઠ યોજનાઓ તેમની પાસે છે. બસ એક નાનકડો યુટર્નની જરૂર છે કે આપણે નવા બનીએ. હાલેલુયા, ફળ આપનારા બનીએ. અને જો આપણી પ્રાર્થનાઓ કેવી આશીર્વાદિત થાય છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આવો એક નાની પ્રાર્થના સાથે આગળ વધીએ. સાંજના સમયમાં દિવસ પૂરો કરવાના છે, ત્યારે પ્રભુનો આભાર માનીએ. પ્રભુ, અમે સ્તુતિ કરીએ છીએ ને તમારો આભાર માનીએ છીએ. છેક સવારથી તમે અમારી સાથે છો, અમારી સંભાળ લીધી, અમારી કાળજી લીધી, અમારા પાપોની માફી આપી પ્રભુ, અમારા પર દયા કરી. અને પ્રભુ, આ ખાતરી છે કે હજી પણ અમે
તમારી સાથે છે, કે એટલા માટે કે તમારી દયા અને કૃપા સતત અમારા ઉપર નિરંતર વહી રહી છે. અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. થેન્ક યુ પ્રભુ. તમારી દયા માટે, તમારી કૃપા માટે, તમારી કરુણા માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમારી પવિત્ર હાજરીમાં નમ્યા છે ત્યારે વિનંતી કરી છે, નવો અને તાજો સ્પર્શ આપો. તમારા પવિત્ર આત્માના સામર્થ્યથી ભરી દો રાજા. અમારી ભૂલો ગુનાઓ માફ કરો અને તમે જેવા અમને જોવા માંગો છો એવામાં બની જાય એવું થવા દો. તમારા લોકો તરીકે બીજાઓની દ્રષ્ટિમાં અમે હોવા જોઈએ એવા અમને બનાવો પ્રભુ, જેમાં તમને માન અને મહિમા મળે. હા પ્રભુ, જો હજી અમે અધૂરા છે તો પ્રભુ અમને પૂરા કરો, પૂર્ણ કરો, સંપૂર્ણ કરો પ્રભુ. અને જે કઈ બાબતોની હજી અમારામાં ઉણપ છે એને તમે ભરી દો. જે બાબતો બદલવાની જરૂર છે એ બદલી નાખીએ એવું તમે થવા દેજો. પણ પ્રભુ, અમારા જીવનો દ્વારા ઘણા આત્મા જીતી શકાય, અમારા જીવનરૂપી ઝાડને ફળ લાગે એવું તમે થવા દેજો. જેઓ સંગતમાંથી સાંભળી રહ્યા છે તેમને વિશેષ તમે આશીર્વાદ આપજો. દરેકને તમે ઉછીનું આપનાર બનાવજો. દરેકને તમે શિર બનાવજો. અને પ્રભુ, નદીની પાસે રોપેલા ઝાડ જેવા કરજો. તેમના જીવનમાં તમે હાન્નાની જેમ, હિચકિયા રાજાની જેમ, નેહમ્યાની જેમ પ્રાર્થનાઓ સાંભળજો પ્રભુ. જેમ મરતા ચોર પર દયા કરી પ્રભુ, એમ તમે દરેક સાંભળનાર અને વિશ્વાસીઓ પર, આ સંગતમાં જે છે તેમના પર તમે દયા રાખજો. જમણી તરફ પ્રભુ તમે અમને બધાને રાખજો. અને જે કંઈ અમારા જીવન દ્વારા અમે વાવ્યું છે પ્રભુ એ ઉગી નીકળે. અમે, મારું કુટુંબ, અમારી પરિવાર, અમારી મિનિસ્ટ્રી, અમારા બાળકો, અમારી સેવા, અને અમે દરેક સેવક સેવકો બધા જ પ્રભુ આશીર્વાદિત થઈ અને 20 ગણા, 40 ગણા, 60 ગણા, 80 ગણા, 100 ગણા ફળ ઉપજાવનારા બનીએ અને તમને મહિમા આપનારા બનીએ પ્રભુ, એવું તમે થવા દેજો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ અને તમારું રાજ્ય વહેલું આવો. દરેક ઘૂંટણ અમે, દરેક જીભ બોલ કરી તમે દેવના દીકરા છો પ્રભુ, એવું તમે થવા દો. હા પ્રભુ, બદફિલીઓમાંથી પાછા લાવો, વ્યભિચારમાંથી, અને લગ્નને માન યોગ્ય ગણ્યું નથી, ખોટા પીણાઓ પી રહ્યા છે, નશાઓ કરી રહ્યા છે, જીવન બરબાદ કરી રહ્યા છે ખરાબ રસ્તાઓ પર, ત્યાંથી તેઓને પસ્તાવી હૃદય આપો, પાછા ફરે એવું તમે થવા દેજો પ્રભુ. સર્વ પ્રકારના રોગ મંદવાડમાંથી તમારા બાળકો માંદગીના બિછાના પરથી, હોસ્પિટલમાંથી, ઘરોમાંથી, અલગ અલગ જગ્યાઓમાંથી ઊભા થાય અને કેન્સર જેવા મહા મોટા રોગો પણ તેમના શરીરમાંથી નીકળી જાય અને આજે સગળા લોકો સાંજે તંદુરસ્ત થઈને પોતાના બિછાના પર સુવાને માટે જાય એવી પ્રાર્થના કરીએ છીએ. સર્વ પ્રકારના લડાઈ ઝઘડા, કોપ, ઈર્ષા, અદેખાઈ, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તોમતોને તમે ખાલી જ કરજો. તમામ પ્રકારના લડાઈ ઝઘડા, હા મિલકતના અને જમીનના પણ તમે લડાઈ ઝઘડા દૂર કરજો. આત્મિક જીવનના સામાજિક લડાઈ ઝઘડા પણ તમે દૂર કરજો પ્રભુ. દરેકના રોજગાર, નોકરી ધંધાને તમે આશીર્વાદિત કરજો. જેમની પાસે કોઈ રોજગાર નથી, આવકના સાધન નથી, જોબ નથી, બિઝનેસ નથી, તમે તેમને બધું જ પૂરું પાડજો અને તેમના બિઝનેસ, જોબ અને આવકના સાધનને પુષ્કળ આશીર્વાદિત કરજો. લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. અને ખાસ પ્રભુ, તેમને વિદેશ જવું છે તો વિદેશ દોરી જજો પ્રભુ પિતા. ભણવા માટે, નોકરી કરવા માટે, હંમેશા માટે રહેવા માટેના રસ્તાઓ તમે ખુલ્લા કરજો. જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો. IELTSના બેન્ડ આપજો પ્રભુ. વિઝા ઇન્ટરવ્યૂના પ્રભુ, અને પ્રભુ પ્રમોશન અને પ્રભુ નોકરીની બઢોતરી માટેની પરીક્ષાઓમાં પણ તમે પાસ કરજો પ્રભુ પિતા. 10મા 12માના વિદ્યાર્થીઓને પણ તમે તમારા હાથમાં લેજો. તમારા બાળકો બહુ શ્રેષ્ઠ રિઝલ્ટ આવે પ્રભુ, એમના માટે પ્રભુ અમે રોજ રોજ તેમને તમારા હાથોમાં સોંપી રાખીએ છીએ પ્રભુ. તમારી સેવિકાના ખેતરમાંથી એ અવૈધ નામોને તમે ખસેડી નાખજો પ્રભુ, અને તેનો કબજો પ્રભુ તમે એમને અપાવજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. લોનનો આશીર્વાદ આપજો, મકાનનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. જેમને મકાન વેચ્યું છે તે મકાન વેચી શકે પ્રભુ, અને જેમને પ્રભુ પિતા મકાન ખરીદવું છે મકાન ખરીદી શકે. જેમને પ્લોટ વેચ્યો છે, વેચ્યા એને પ્લોટ ખરીદવો છે એ ખરીદી શકે પ્રભુ, એવું
તમે થવા દેજો. વિધુરો, વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધિ લોકો, માનસિક રોગ્ય અને પ્રભુ વિકલાંગોની પણ તમે સાથે રહેજો, અમારી સાથે રહેજો. અમારા પાપોની, ગુનાહોની પ્રભુ એમને માફી આપજો પ્રભુ પિતા. અને ખાસ અમારી મિનિસ્ટ્રીની જે છેલ્લી બાબતો હવે પ્રભુ રહી છે, એક જ બાબત બાકી રહી છે પ્રભુ. તમે બધું જ આપ્યું છે પ્રભુ, અમારું દરરોજ સાંભળ્યું છે. એક છેલ્લી બાબત પર પ્રભુ સાંભળો. અમે પ્રભુ એને તમારા માટે ઉપયોગ કરીશું અને તમારા મહિમાના માટે જ પ્રભુ એને ઉપયોગમાં લઈશું પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ. અમારી સેવાઓને આશીર્વાદિત કરજો, અમે ઘણા બધા આત્મા જીતી શકીએ. અમારી વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાઓને આશીર્વાદ આપજો. અને વિરોધની દરેક અઘટિત બાબતો દૂર કરજો. અમારા સતાવનારાના મન બદલજો. બુધવારને, શુક્રવારની સંગતોને પણ તમે આશીર્વાદિત કરજો. અમારા વચન પ્રભુ જે અમે મૂકીએ છીએ, બોલીએ છીએ, બોધ કરીએ છીએ, એને તમે બમણા આશીર્વાદથી સ્પર્શ કરજો. એના શબ્દો તમે બનજો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. સુવાર્તાના નવા નવા માર્ગોને પ્રભુ તમે ખુલ્લા કરજો. અને દરેક સેવક સેવિકાઓની સેવાઓને તમે આશીર્વાદિત કરજો. ખોરાક, વસ્ત્ર, અન્ન પાણી આપજો. દરેકને મુસાફરીમાંથી સલામત લાવજો. અને પ્રભુ રાત્રિમાં રક્ષણ કરજો, પાપોની ક્ષમા કરજો. અને નવી સવારમાં ફરીવાર ભજન કરતી લઈ જાજો. માગતા પ્રભુ ઈસુ માટલો સાંભળો, દેવ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.